આજનો ઓડિયો પરમપિતા પરમાત્માને શરણે સમર્પિત કરું છું. આપ સૌની શુભેચ્છા અમારા પર બની રહે તેવી અભ્યર્થના સ. જય શ્રીમદ નારાયણ. શ્રીમદ ભગવદ્ ગીતા પરમેશ્વરનું જ્ઞાન નામનો 7મો અધ્યાય, શ્લોક 30. જે મનુષ્ય મને પરમેશ્વરને મારી પૂર્ણ ચેતનામાં રહીને મને જગતનો, દેવોનો તથા યજ્ઞની સર્વ પદ્ધતિઓનો નિયામક જાણે છે, તેઓ પોતાના મૃત્યુ સમયે પણ મને ભગવાન તરીકે જાણી તથા સમજી શકે છે. કૃષ્ણ ભાવના મૃતમાં કર્મ કરનારા મનુષ્યો ક્યારેય પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરને પૂર્ણપણે સમજવાના માર્ગમાંથી વિચલિત થતા નથી. કૃષ્ણ ભાવના મૃતના દિવ્ય સાનિધ્યમાં મનુષ્ય સમજી શકે છે કે ભગવાન કેવી રીતે ભૌતિક જગત અને દેવોના પણ નિયામક છે. આવા દિવ્ય સંગથી ધીરે ધીરે મનુષ્યનો પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરમાં વિશ્વાસ વધે છે અને અંતકાળે આવો કૃષ્ણ ભાવના યુક્ત મનુષ્ય કૃષ્ણનું કદાપી વિસ્મરણ કરી શકતો નથી. આમ તે સ્વાભાવિક રીતે પરમેશ્વરના ગોલોક વૃંદાવન એવા ધામમાં ઉન્નત થાય છે. આ 7મો અધ્યાય ખાસ કરીને મનુષ્ય કેવી રીતે કૃષ્ણ ભાવના પરાયણ થઈ શકે છે તે દર્શાવે છે. કૃષ્ણ ભાવના પરાયણ મનુષ્યના સંગથી કૃષ્ણ ચેતનાનો શુભારંભ થાય છે. આવો સંગ આધ્યાત્મિક હોય છે અને આનાથી મનુષ્ય પ્રત્યક્ષ ભગવાનના સંપર્કમાં આવે છે અને ભગવત કૃપાથી તે કૃષ્ણને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર તરીકે સમજી શકે છે. તે સાથે જ તે જીવાત્માની બંધારણીય સ્થિતિને પણ વાસ્તવિક રીતે સમજી શકે છે અને જીવ સાથી કૃષ્ણનું સર્વથા વિસ્મરણ કરી દુન્વયી કાર્યોમાં લપેટાય છે તે પણ જાણી શકે છે. સત્સંગમાં રહી ક્રમિક કૃષ્ણ ભાવના મૃતનો વિકાસ સાધવાથી જીવાત્મા સમજી શકે છે કે કૃષ્ણના વિસ્મરણને લીધે તે ભૌતિક પ્રકૃતિના નિયમો દ્વારા બદ્ધ થયો છે. તેને એવું પણ સમજાય છે કે આ માનવ જન્મ કૃષ્ણ ભાવના મૃતની પુનઃ પ્રાપ્તિ માટે એક સુઅવસર છે અને સર્વેશ્વર ભગવાનની નિષ્કારણ કૃપા પામવા તેનો પૂરેપૂરો સદુપયોગ કરવો જોઈએ. આ અધ્યાયમાં જે અનેક વિષયોનું નિરૂપણ થયું છે તે આ પ્રમાણે છે. આર્ત મનુષ્ય, જિજ્ઞાસુ મનુષ્ય, ભૌતિક જરૂરિયાતોની કામનાવાળો મનુષ્ય, બ્રહ્મ જ્ઞાન, પરમાત્માનું જ્ઞાન, જન્મ, મૃત્યુ તથા વ્યાધિમાંથી મુક્તિ અને પરમેશ્વરની પૂજા. પરંતુ જે મનુષ્ય કૃષ્ણ ભાવના મૃતમાં વાસ્તવિક રીતે ઉન્નત થયેલો છે તે વિભિન્ન પ્રક્રિયાઓની પરવા કરતો નથી. તે તો સીધો કૃષ્ણ ભક્તિના કાર્યોમાં પોતાની જાતને પરોવી દે છે અને તે દ્વારા તે ભગવાન કૃષ્ણના સનાતન દાસ તરીકેની પોતાની સ્વરૂપાવસ્થાને સાચી રીતે પ્રાપ્ત કરે છે. આવી અવસ્થામાં તે શુદ્ધ ભક્તિમાં પરમેશ્વર વિશે શ્રવણ તથા ગુણ કીર્તન કરવામાં આનંદ પામે છે. તેને સંપૂર્ણ ખાતરી થઈ જાય છે કે આમ કરવાથી તેના સર્વ ઉદ્દેશો પરિપૂર્ણ થઈ જશે. આવી દ્રઢ શ્રદ્ધા ને દ્રઢ વ્રત કહે છે અને તે ભક્તિ યોગ અર્થાત દિવ્ય પ્રેમમય ભક્તિની શરૂઆત છે. સમગ્ર શાસ્ત્રોનો આ જ અભિપ્રાય છે. ભગવદ્ ગીતાનો આ 7મો અધ્યાય આ દ્રઢ વિશ્વાસનો સારાંશ છે. આ પ્રમાણે શ્રીમદ ભગવદ્ ગીતાના ભગવદ્ જ્ઞાન એ નામના 7મા અધ્યાય પરના ભક્તિ વેદાંત ભાવાર્થો પૂર્ણ થાય છે. જય શ્રીમદ નારાયણ.